हरे का देवा दया में वारे
આ તારા મૂકી ના પડે. મહાપુરુષો કે છે કે જીવનની અંદર જો કઈક બતાવવાનું હોત ને કઈક એ ઓળખવાનું હોત તો અમે ઓમ કરીને બતાવી દો તો કાયમ ભજન કરવું પડત, પણ નહીં એવું. એટલે આ શું કરવાનું તે બતાવતી ત્યાં ઊભી થાય. કારણ જીવનની અંદર સંતો કે છે કે ભાઈ પ્રગટ પલક જગત ભરી બ્રહ્મની નજરો નજર ઓળખાય. ભોગ લાગ્યા કે હવે ભોગી કે પ્રગટ જગત બોલે બીજો નથી કોનો દરિયે ત્યાં સાધુ સમરણ સત કરો અનુભવે ઉપજે વિના. પણ પાછળ એવું કહ્યું કે ભાઈ જ્યાં લગન ચિત્તમાં ચટકો લાગે નહીં ત્યાં લગી કે છે રીજે નહીં કીર્તા. એક ઈયળની જો બમરી બને તો મનુષ્યને કેટલી ઈયળ બહી બમરી પણ આપણે ઘરો હશે ગરમ નહીં જોતા. આટલું શીકડું ઘર બનાવ્યું હોય ભાઈ ઈયળ હોય છે અને પેલી બહાર ગયા આવીને કે છે કાયમ એને તમે સટકા મારે કાયમ. તો એ ચટકા વેઠે છે એટલી એ તો શું લખન મર મુકરી હોય ભરી જાય કે એક જ ચટકે ભરી ભરી. પણ એ ઈયરો પછી તમે જો આમાં આડી ખેડે એ ઈયર અને પેલી આમ ઘોડાવાળી આવે ખબર તો એ ઘોડાવાળી નથી એ પેલી આડીઓ જાય એ થોડા આચારે રસ્તો બદલી નાખે એનો કોઈ નથી. એ જે ઘોડાવાળી એટલે એને ખબર પડે કે ના ઓની ચાલ ચાલતે ઓનો લક્ષણ હારો દેખાય એટલે ઓને ચાલતા અને એને તમે લઈ જઈને મય મેલે ને એને રાયમ ચટકા મારે કાયમ ચટકા મારે અને એના રૂપમાં એના રૂપમાં બનાવી દે. પછી મોકો આવી જાય એટલે પછી તો એ આકાશ ગમ પછી એ ધર્મે પાછી આવે નહીં. ધર્મે પાછો આવે તો અધૂરીઓ હો. હા એ સમજી દેવાય. બીજો જે જાય એ પાછો ના આવે કારણ કે એને વીઠ્યું એને ખબર પડી છે કે આવું કરતો અમે જેટલી વીતી પાછો જાય તો સમજી લેવાનું ઘોડા હોય ને પેલાના રાજા હતા ને ઘોડા પરીક્ષા કરે. ઘોડા પરીક્ષા એવી કરે તો ઘોડો હોમાં ઉભા રાખે ને હોમી ટોપ ટોપ મળે ને એટલે તમે જુઓ કે ટોપ ની હોમું ઘોડું મળે. ટોપ ખોળે અને જો કે છે કે ભાઈ અસલ અરબસ્તોની ગોળું હોય અને અસલ એ હોય તો એ કે છે 3 વખત પડન 3 વખત હાંકણી અને એનું હેદું તો એ ઉત્તમ ગોળું કહેવાય. એ કોઈ દાડો ડરપોક થાય નહીં એ પડકે. અને પછી મધ્યનો વારો આવે. મધ્યનો વારો અને મધ્યને લાઈન ઊભું રાખે અને મધ્યને લાઈન ઊભું રાખે એટલે એક ટોપ ફોડે એક ટોપ ફોડે ને કહે છે કે ભાઈ બે પગ વચ્ચે ઊંચું થાય અને બેસી અને ફરી પાછું ફોડે અને ફરી ઊંચું થાય પછી પાછું પડી. આ મધ્ય કનિષ્ઠ હો કનિષ્ઠને લાઈન ઊભું રાખે. કનિષ્ઠ કે છે ઊભું રે ખરું બધું કરું પણ પહેલી ટોપ પડે ને અને એનો અવાજ જે આવે ને પહેલી ટોપમાં એવું એવી છે. મોણવામાં ભગતો 3 જાતના ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ. ઉત્તમ હોય એ કોઈ દાડો પીવે નહીં એ કોઈ દાડો ભરમાય નહીં કશું. એટલે ભરમાવે કોઈ લાલચું હોય લોભી હોય એવા અસલ હોય ને અસલ હોની હોય ને હોની એ હોની ગમે એટલું કે એ કરો પણ એ હોની રાડ્યો પાડી કોઈ જાઓ તમે જાઓ બજારમાં જાઓ સિટીમાં જાઓ તો એવા રાડ્યો ના પાડે. જેમ ઓરિજિનલ માલ હોય ને એ રાડ્યો પાડવાની હોય નાથ પંથો એક પંથ તે શું કરે મને ગોમમાં ના કરવાના ધંધા કરેલા અને ગોમ ભરાવે ભેગવા થઈ અને આ બાવાનું નાકોરું કર્યું.
નાકોરું કાપી નાખ્યું એટલે પછી મને ગોમ બદલી નાખ્યું 50-60 કિલોમીટર કતો છે 100 કિલોમીટર કતો છે આ 100 કિલોમીટર બહાર કતો છે તો રજવાડું હવે રજવાડાની અંદર ઓને ગિલાય તો કહે છે કે ભાઈ રૂમ રાખ્યો રૂમ રાખી અને કહે છે કે મેં આવ્યો એવું બનાવ્યું કે ભગવાનનું કહે છે ભાઈ મૂર્તિ બનાવીને એવા વાઘા પહેરાય એવું એ કરાયું અને નાક કંટો બંધ થાય છે નાક કંટો પંથરાજો ભાઈ જેને ભગવાનના દર્શન કરવાના હોય પણ ભગવાનના દર્શન એને થાય નાકોરું કાપવું કારણ કે આજ બુઠો હતો એટલે તે જે જાય અને અંધારું નો પ્રકાશ કરે અને તો નાકોરું દર્શન થયા ભગવાનના લાઈટ થાય લાઈટ કરે અરે ઓ તો નાકોરું કાપી 450 નો ભાઈ છે 450 ના હારે ના કરો ભાઈ 450 ના કરાવવા કે પછી રાજા કને વાત ગઈ અને રાજાએ કે મારે ભગવાનના દર્શન કરવા છે પણ કહે છે કે ભાઈ દર્શન કરવા હોય એનો વાંધો નહીં પણ આ તમે રાજા અને રાજાનું નાક જાય એટલે આખા નગરનું નાક કપાયું કહેવાય એટલે પેલો ભરધવાન કહે છે કે ભાઈ હોશિયાર એનું તો કે તમે ના જશો હું પહેલા ચકાસણી કરી આવું અને હું પહેલા જોઈ આવું અને પછી તમારે જવા અને પછી પેલો ગયો જઈને ભાઈ ચો છે ભગવાન તકે તો પેલા મને ભગવાનનું દર્શન કરાવો કે ભગવાન તકે એમ જેમ ના થાય નાકોરું કાપવું પડે તકે નાકોરું કાપી શું થાય કે અને પેલા સમજી જાય કે આખો ગુરુ ગંભારો આયા કોઈ નાખો કે આ બધું કરી શું છે મને બતાવો કે પેલે ચેક કર્યું પેલું બનાવટી ભગવાને બનાવટી આવાય બનાવટી અરે કહે તમે આ નાક કંટો બંધ ચમ કાઢ્યો તો કે અમારે આવું થયું હતું કે અમારે નાકોરું કપોયું એટલે આ બંધ કાઢ્યું હારા તારું કપોયું પણ આ 450 નો જ કાપી કાઢ્યો તારું તારા કર્મો એવો એટલે કાપવું પડ્યું બા કે 450 નો બજારા બુઠા થઈ જાય એટલા હવાય ફરજ પાછા કરાવે સમજુ એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર જમાનો આવ્યો કળિયુગ આવ્યો જાગી શકાય તો સંતો કહે છે કે એટલે મહાપુરુષો કહે છે સદગુરુ હરિ ધર્મ નાખી
સ્વાળા હોય બુદ્ધિશાળી હોય એના મગજમાં બે બધો બે હે નહીં વન વન કે છે ચંદન નહીં અને ઘેર ઘેર સીતા ઘેર ઘેર તારે પાછો મય છે કઈક કોઈ નહીં કહેતા કે ભાઈ રોગ ને મેણો કોને માર્યું મંથરાઓની ભઈ છે પાછી હો એ તો એવું નહીં સમજવું રામાયણમાં કેવું હા એ મંથરાઓ છે બધા ઘર વેખેર કઈ ન્યા છો પાડોશ જોડે હારું ના દીધું ભયો જોડે હાવું તો એક જ મંથરા આવી ગઈ એટલે પતી ગયું તમારી પેઢી ખલાય પણ એમે જો એક સીતા તો આવી જાય નહીં તો મોનું તમારી પેઢી કરી એટલે મંથરાઓ છે તારા આપશે જોઈ જતા એ છે અત્યારે યજ્ઞમાં આડકો નાખે છે ને તારે કે છે કે ભાઈ પહેલા કે છે રાક્ષસો માયાવી રૂપ ધારણ કરતા હતા અને એ વિશાળ રૂપ ધારણ કરતા હમણો રૂપ છો ને એ વિશાળ સમજો ઘોઘા બનીને આવતા ખબર પડે કેટલો રૂપ ધારણ કરે આખું ભર્યું રમેણ નહીં ચડાવતા મહાપુરુષો કે છે કે ભાઈ ધર્મ ને કર્મ નાખીએ ખેલન હારા કે જોજો મહેનત જાય નહીં ખેલ મોટા પૂજવા હવે ધર્મ પર જો સુધી હેડતું હોય તો સુધી તો આપણા વિચાર હારા હોય પછી આપણી રેડી કેડી હારી હોય આપણી પ્રકૃતિ સ્થિર હોય અને આપણું કે છે લાઈ નહીં કમ્પ્લીટ એટલે સમજવાનું કે ધર્મ પર જાય પણ જ્યારે બીજું ત્રીજું આવીને પહેન પાટો બદલે એટલે સમજી લેવાનો કે આ પાટો બદલે એટલે ધર્મ કર્મ ઉપર આખો સંસાર જીવન એકલું નહીં આખો સંસાર ધર્મ કર્મ પર ચાલે એ કોઈ માથે લેતું નથી તમે જુઓ કે ભાઈ કુદરતની પરમાત્માની લાઠીમાં અવાજ હોતો બીજી બધી લાઠીઓમાં અવાજ હોય કે છે થાય ને અમે કહેશે કે ભાઈ ક્વોરન્ટાઇન જવું પડે કચેરીઓ જવું પડે પણ વાની લાઠીમાં અવાજ છે શું થયું તા કઈ નીકળ્યા હતા હમણાં કોઈ ખટારા વાળો શું થયું તા કઈ દઈ હમણાં ખાઈને આવી બેઠો ઉપર જઈને પહોંચો ખાઈ આવ્યું કોઈ નું આવે તો નહીં હરી કરો કશું ના મળે નામ નિશાની ના મળે કારણ કે પોતાના જ કર્મે જો કુટાઈ મળતો હોય તો એમાં પરમાત્માનો દોષ આવતો અત્યારે જો ઝડપ જેટલી થઈ ગઈ એ તો ગરમે બગીચો છે એટલું જ સારું છે લખનદો એ રોડ જેવું આરસીસી બનાવ્યું હોય ને રહોડા સુધી તો એ બાઈક રહોડામાં જઈ ખાઈ પાછું આવે આટલી બધી તૈયારી પછી બોલો આ જીવન ક્યાં જાય તો આ જીવનની ગેરંટી કોણ ઝડપ તો જુઓ તમે ઝડપ તો માણસ મરી જાય અને એક કૂતરું મરી જાય જનાવર મરી ગયું હોય એવું એની કોઈ કિંમત રહી પહેલા તમે જુઓ કે ભાઈ કોઈ મરી જાય ફરિયાદ મરી ગયું હોય ગામમાં મરી જાય તો ઘડિયા વખતે એવો કહે છે કે ભાઈ નિયમો હતા કે આખા ગામમાં શું કોઈ ચૂલો નતો બગાડતો ફરિયાદ કોઈ ચૂલો ના હરગાવે જો સુધી પેલા ને કાઢે નહીં તો સુધી કે છે ગામના ચૂલા હતા અત્યારે તો આવે ખરા પણ પેલું પૂછે કેટલી વાર આપણે એમ કહે બધું કલાક લાગશે તાર ઉભા રહો કે ડોબું છૂટ્યું છે તો આવું ડોબાનું આમ લઈને ખાઈને ડોઝું ભરીને આવ જો ચા કોઈ માણસ તો એક ટંગ ના ખાઈ દે ભરી દેવાનું પણ ના હું શેતે રહેવા દેવાનું નાચ તો પાછળ ગટરા લઈ કાઢ ખાવા જન્મ લીધો છે મહાપુરુષો કે છે સંતો કે છે કે ભાઈ આ તો મરતો સુધી મટવાનું નહીં પણ જરીક નીતિ નિયમ જો આપણે સંભાળીએ તો એ આપણો ધર્મ
ધર્મ શોને કહેવાય? ધર્મ માનવાથી નહીં થતો. ધર્મ તમે કહે છે કે ભાઈ નારિયેલો ફોડવાથી નહીં થતો, કે નથી દીવા કરવાથી થતો, નથી આરતી કરવાથી થતો. પણ એના જે સંયમ નિયમ છે એ જો તમે પારો નહીં તો એના જેવો તમારે જો અગરબત્તી કરવાની જરૂર પડે. આ તો નારિયેલ ફોડે ચોંકવાનું ખોટું ખોટું બહુ વિચારે છે. અત્યારે નહીં તો આ ભૂવા ગંધાય છે, હારાય દોડા દોડાવે અને ખોટાય દોડાવે. તમે જો જીવનની અંદર મહાપુરુષો કહે છે કે ભાઈ નજર જેની કુલી એની દશા જાણો ભૂંડી. તો જીવનની અંદર આપણે એક ગણું જો કોકનું ખોટું કરીશું તો આપણું 1000 ગણું ખોટું થાય નહીં થાય. અને એક ગણું જો આપણે સારું વિચારીશું જીવનમાં ભલે આપણું પૂરું થાય પણ હોવાનું જો સારું વિચારીશું તો આપણું પાછળ 1000 ગણું સારું છે ને તે પરમાત્મા સહાય કરશે. હું દુનિયાનો આધાર ના રાખશો, સંસારનો આધાર ના રાખશો, લૌકિક આધાર ના રાખશો, પણ પરમાત્મા જાણે છે એનું કોઈ અજાણ્યું છે. એ સહાય કરે ને કરે. ભલે તમે કહે છે કે ભાઈ જીવનની અંદર ગમે તે સ્થિતિ હોય, ગમે તે પોઝિશનમાં હોય, મહાપુરુષો કહે છે કે ભાઈ એ અંતર્યામીનું કશું અજાણ્યું હોતું નથી. જીવનની અંદર સારામાં લક્ષ્ય રાખો, જીવનની અંદર ચાલ ચલગત સારી રાખો, કર્મ સારું રાખો, વિચારો સારા રાખો, બુદ્ધિ સારી રાખો. જીવનની અંદર કોઈ નોઈ કે છે દુશ્મન નોઈ ખોટું થાય એવા વિચારો આપણામાં હોવા જોઈએ. કેમ કે જીવનની અંદર અંતે કે છે કે ભાઈ પરમાત્મા સહાય કરનારો કે છે ને છે. બાકી શરીર છોડવાનું થશે ત્યારે બહુ માથાકૂટ થશે. અને એવું નહીં કે આ એક અવતારમાં પતે એવું. આ પાંચ કરશો ને એમ તમારે અવતાર લે કરવા પડશે. એના કરતા પહોંચવાનું બંધ કરો, ચોંચો મારવાનું બંધ કરો, સીધી રીતે ભગવાનનું ભજન કરો, ગુરુ મહારાજના વચને હેળો તો ફરી વાપા આવવું પડે. એ જ સિદ્ધાંત. અને સિદ્ધાંત પર તમે ચાલો. અને જીવનની અંદર જો તમારો કોઈ આ બ્રહ્માંડમાં વાર મોકો કરે તો સંતો ગેરંટી આવે છે કે કોઈ તમારે કહે છે કે ભાઈ કનડગત થાય. દેવ ગેરંટી ના લે, અત્યારે શક્તિ ગેરંટી ના લે. અત્યારે શક્તિઓને ખોંચા બહુ પડે, ખોંચા. એટલે 14 લોકનો નાદ છે એને આટલો ખોંચો પડતો નહીં. તમે ભાવે ભજો કે ગભાવે ભજો એવો એ મંજૂર કરે. અને ત્યાં આગળ તમે જુઓ કે શાયદ જો આગુ પાછું તો એવું હોય તો પેલા ભૂવા પડ્યા શું કે આ શાન નહીં બગાડતા આવે તાકે જેમ તાકે માતા મોનતી એક બેન દીધી હોય ના મોન પણ એ બીક લાગે. આ કશું છે નહીં, ના બોલે ના ચાલે, એની આગળ આટલી બધી બીક રાખે. અને જે બોલે એવા છે, ચાલે એવા છે, એનું કોઈ સાંભળતું છે? એક મૂર્તિ હોય એ મૂર્તિ પર કેટલો બધો વિશ્વાસ હોય. નામદેવ જેવો જયારે થયો ત્યારે ભગવાનને કાતું બતાવ્યું હતું કે જમો લગન હમણાં ફોડી નાખી તો કેટલો વિશ્વાસ ભગવાન. અને જમવું પડ્યું. બોલો, એ 4 દાડાની ભક્તિ, 4 દાડાની ભક્તિ મેં ભગવાનને જમાડ્યા. તો વિશ્વાસ ઠાકરમાં સંતો મૂકતું. કાલે ઉઠીને આપણે ડોઝું પહોંચ્યા છે આપણું ના જમશે જેમ કંકા તો વિશ્વાસ કાચબા કાચબીની ભગવાન વારે ચડ્યા અને કે બારે ખાગા કહી ગયા. અને પછી કહે છે કે ભાઈ કાચબો હે કે છે ભાઈ આનંદભાઈ જો જોઈ લે મારા ભગવાનની લીલા, જોઈ લે મારા ભગવાન. પેલી કાચબી તાળી રસથી કાચબીનો વિશ્વાસ પણ કે પેલો પારધી આવીને મેં જોરી નાખ્યો તો પેલો શ્રી હરી શ્રી હરી શ્રી હરી તાર પેલી કાચબી એને ભોળે હવે તાર હરી ભાઈ ના પહોંચ મેં નાખ્યો. એ તો તું જો કે છે જો શું થાય કે છે શું થવાનું હમણાં વોલ્યુમ મિલશે કે ઉપર કે છે કે ભાઈ ત્યાં હરગાવ છે બાપ છે કે 6 બાપ છે વાંધો નહીં.
ભાઈ પેલો કાચબો કે છે વળની મળ્યો તો શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ પેલી જ્ઞાતે કાચની શેકાઈ અને આ કે છે હવે તારા ભગવાનને બેન કહેતા શેકાઈ જાઓ તાકે શેકાતી હોય મારી પીઠ ઉપર બેસી જાકે તે પીઠ ઉપર બેહાડીને પેલો ચાલુ કર્યું અને થોડીક વાર થઈને જે કારો ડેમણ વાતરો આવ્યો અને બારે વેગ તમે ખાયા અને વલ્લુન બોલ્લુન રે નદીઓ નારણ છલકાઈ નાખ્યું અને પેલા કાચબાન ફરી પાવરાઈ ગયું જોઈ લે મારા પર ગુંડીલા જોઈ લે મારા પર ગુંડીલા કાચબી તો ઢીલી થઈ ગઈ દરિયા લઈ ગયું દરિયા તારે કાચબો જોઈ મારા પર ગુંડીલા કે કાચબી શું બોલવું કાચબી બોલવા જેવું રહ્યું જ નહીં એટલે પ્રભુની જે લીલા છે એ મહાપુરુષો કે છે કે ભાઈ આ નારી વાંકે જોવા જાય તો ખબર પડે એવી છે નહીં પણ જ્ઞાન દ્રષ્ટિની અંદર સંતો કે છે વિચારો અનેક ને વારે ચડ્યા છે ખાલી નોમથી ખાલી નોમ લીધું એની અંદર વારે ચડ્યા તો તમારા માથે તો લઠ જેવા ગુરુ છે ગુરુને આગળ કે છે કે ભાઈ તમે શરણ મળી પેલો અમને આવું કશું શરણ નતું આશ્રય હતું બધું અનુમાન જ હતું તો એ ભગવાનને સ્વીકારવું પડ્યું તો તમારા માથે તો લઠ જેવા છે અને તમારો કોમ તમ સફટીથી લાંબુ ધ્યાન નહીં કરવું પડે નહીં લાંબુ ભજન નહીં કરવું પડે પણ નહીં કરવાનું શું કરવાનું એક જાણો હતો કે ભાઈ દુખી માણસ હતો તે ગયો ને કોઈ મહારાજ ગયો મહારાજ જાણી ગયા કે ભાઈ ગરજે ગધાડા ને બાપ કેવો અને વાત સાચી તમે જો જ્યાં સુધી કઈ ખણકો નહીં ઉપડતો તો સુધી કોઈ આવતા અને ખણકો આપણે તો ઉપડે હે ગુરુ મહારાજ હા મારું બધું દુઃખ દૂર કહી દો દુઃખ દૂર કહી દો એટલે આ તો મંતર મારવાના છે થતું રહેવાનું કોઈ એને મહાપુરુષો કે શરણ તો એક જણો ગયો અને પછી મહારાજ સમજી ગયા કે ભાઈ બહુ દુઃખી છે બહુ એ મહારાજ ને કંદાર દેવીરા ઠાલ્યા તમારા ત્યાં હારું ભાઈ એવું કરી કે છે મારી કંદાવ કઈ બીજું લોભું જાદુ કશું છે નહીં પણ તને કળા બતાવો એ કળા તો કરી અને એની પર ભરોસો રાખી તો તારું જીવન સુખમય બની જશે પથરવાજો ને લોખંડનો શરીર પછી પેલા કહ્યું કે છે ભાઈ તો જયારે લઈને બે આવું તારે શું કહેવાનું કે ભાઈ હોનું થઈ જા હોનું થઈ જા હોનું થઈ જા હોનું થઈ જા એમ હો વાર બોલો પેલો ઘેર લાવ્યો પથરો મેળ્યો અને પછી લોખંડનો શરીર લીધો અને પથરા ભરો માર્યો હોનું થઈ જા હોનું થઈ જા હોનું થઈ જા હોનું થઈ જા અને હોનું થવાનું આવ્યું નહીં અને 98 99 રહ્યા અને કોનો વિશ્વાસ ઉઠી અમે તો એને બાજી હતા કે આ લોખંડ તો થા લોખંડ જ રહે આપણે આપણા મેં ખરાખરી નો ખેલ આવે ને ત્યારે આપણે પાછા શું છે છાણવા બધે જઈએ છીએ ગાળા વાટે પાડીએ એટલે પછી આપણને ભરોસો રહેતો ભરોસો ના ભાગ્યા ભાઈ નર કબુ ના ઓદરે સદગુરુ સિવાય કે છે ભાઈ તારો કોણ ભરોસો ના હોય પછી શું કરવાનું જીવનની અંદર તમે જો ગુરુ બળ આત્મબળ બે બળ આ વિશ્વમાં પડ્યા ત્રીજું કોઈ બળ હોતું અને ત્રીજું જે બળ છે એ ફળ ઓટોમેટિક એને એ કરવા તમારે કશું કરવું પડતું ભગવાને ગીતામાં કહ્યું કરમ અર્જુનને કહે છે પણ ફળની આશા રાખીશ નહીં ફળ તો તને મળશે તો પુરુષાર્થની અંદર ધ્યાન આલ તારી ભક્તિની અંદર ખલેલ ના પડે એ ધ્યાન આલ તારા વિચારોની અંદર બીજા વિચારોમાં પહેરે નહીં એનો ખ્યાલ આ મતભેદ નથી જોવાનો ન્યાચે ને વેધવાનું ઉપર તમે જો કણાચી વિચારી નિશાન ઉપર હતું અને કે છે લક્ષ્ય ચો રાખવાનું હતું ન્યાચ તો આપણે એવું આ મતભેદ નથી આપણે છે ને કે ભાઈ શુરતા રાખવાની મય અને કે છે કે ભાઈ નિશાન તાકવાનું કોને આ જગતના લોકો સંસારના લોકો એવું મહિના પહેરી જાય એને બારી સમાધાન કરવાનું આવે એને ભય લેવાનું આવે
આ નિશાન તમે તો શીખી દેશો ને તો તમે બહુ સાગર કરી. આટલું જ જનક રાજા અને સુખદેવ આટલી જ પરીક્ષા કરી, લક્ષ્યની જ પરીક્ષા કરી. બીજું કશું લોકોનું સ્વરૂપ જોયું નથી. કોણ શું, જેવો શું, શું કરો છો એવું કશું નતું પૂછ્યું. આટલી પરીક્ષામાં પાસ થયો એટલે જનક રાજાએ કહી દીધું કે તને આ સંસારની કોઈ માયા કહેતે લેપ થશે નહીં. આવું ભજન આજ મારો ઉપદેશ. આ ઉપદેશ તો ઉપદેશ એટલે મંત્ર ઉપદેશ એટલે ગુરુ કર્યા એ ના ભાઈ. ગુરુ કરવાની રીત બતાવી છે. આપણે નહીં કહેતા કે ભાઈ તન મન ધન મેં તો તમને સોંપ્યો એમાં દાવો મારો ચાલે. ઘણા શું કહે છે ના તન મન ધન ગુરુ ના આવ્યા ગુરુએ પાછા આવ્યા પાછા આવે ને તારે જાણે છે એટલે કે આ સંસારમાં તું ચમનો રહી, વ્યવહારમાં ચમનો રહી. ગુરુ લે દે બધું. તન કહેતો શરીર, મન કહેતો ભક્તિનો પુરુષાર્થ અને ધન કહેતો સંસારમાં કમાઈએ એ. તા તૈણે વાળ્યું તા તૈણે બધાઈ પડ્યો. તને બધાઈ પડ્યો, મને બધાઈ પડ્યો, ધને બધાઈ પડ્યો. ધન ભાઈ બવ્યારો મોતરો રહ્યો. હગા આવે તા હાથે પાઠે અને સંતો આવે તા સાથી પાઠે. તમે જોજો ઘણા આવે અને આમ કે મારા ગુરુ મહારાજ હું મારા તું ભેજ મોકાઈના બધી એડવર્ટાઈઝ મારવાનું બંધ કરી દે. ખોટી એડવર્ટાઈઝ પડે છે, ડુપ્લિકેટ માટલું લઈને ફરવું અને પ્રચાર કરો છે. તો મહાપુરુષો કે છે કે જીવનની અંદર આ ભક્તિ નહીં ભવા હોય કે છે દશાંશ આપણે કાઢવાનું આવે હોય. તો વિચાર કરો 1000 લાખો 10,000 નેકટ નથી, 90,000 એના 10,000 પાપા તોય પણ ના નોટો સારવી સારવી જ રાખે. જો કદાચ પેલી મોટી આવી જાય તો આમ ધક્કો મારે વચ્ચે જાય. ત્યાર પછી કુદરત પછી રાજી ના રહે. આમ દવાખાનું ઊભું કરી આલે અને પેલા આમ સીધું ફોંકી કરી કાઢી નાખે અને પછી ક્યાંક લાખ રૂપિયા થશે. તારું વાત પડે પછી શું કે મારા અમારે તો 5 લાખ થયા. થાય જ નહીં. વાપા નહીં થતા એટલે એવા થવાના. પ્રેમથી વશ આ દુનિયા કોઈ દાડો થતી નથી. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ તન મન અને ધન ની વાત ગુરુજી જાણે માટે મૂકો ને ઠગા. તનની વાત જાણે છે, મનની જાણે છે અને ધનની છે. એ તો આપણે કહી શકીએ તો મહારાજ તો જાણવાના. અંતરનું જે આપણે સમજાડેલું હોય ને એ બધું ગુરુ મહારાજ જાણ. પણ કોઈ નોડી નહીં જુઓ. પોતાના પ્રેમથી જાગે નરને ધન છે, હાડવામાં આનંદ વાધે એ નર એમને છૂટી પડ્યા ના છૂટી પડ્યા કેમ? અંગે સંતો જાણે છે કે આ જીવ કયા ટાઈમે કઈ માયાની અંદર ઘૂસી જાય અને કેવી રીતે વિચારો પલટાઈ જાય એનું કોઈ નક્કી હોતું નથી. એક દેહ વાળો, એક મન વાળો, એક વિચાર વાળો હરિચંદ્ર સપનામાં દાન દીધું અને પછી હવારમાં કહે છે કે ભાઈ ગાદીએ બેઠો હતો અને કહે છે વિશ્વામિત્રને કહ્યું કે મને આવું સપનું આવ્યું અને મેં કહે છે કે ભાઈ આ બધું કહે છે કે તમને આપી દીધું. તાર વિશ્વામિત્ર તું બોલ્યા ઉભો થયા જો મને હાલ દીધું હોય તો ઉભો થઈ જાય. એ મારું કહે છે કે ભાઈ તારે કહે છે આવે એમની પર હક લાગે નહીં. બોલો સપનામાં આવ્યું તું તોય કે છે પેલો હરિચંદ્ર છોડી અને આપણને સપનું આવ્યું હોય ગુરુ મહારાજે આવું સપનું આવ્યું હોય આવ જાવ ખેડો તો સપનું ખોટું કેવું ફરી એક જણો હતો ને તે કહે છે ભાઈ ઝાડ ઉપરથી કહે છે કે ભાઈ લટકાઈ રહેલો પછી કહે છે કે ભાઈ વના મનમાં શું કામ પ્રભુ સિવાય મારું કોઈ વાંભળે નહીં. એટલે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુને આજીજી કરી અને પ્રભુએ મને બચાવ્યો કોઈ ઉતારનારા મળ્યા ને પછી કહે છે કે ભાઈ જો આ પ્રભુ આટલો મન બચાવ્યો એટલે આખું ભોમ મારી આવું પડી છે અને બોલતો બોલી ગયો પછી કહે છે કે ભાઈ ઓને પેલું યાદ આવ્યું કે સારું મેં ભોમ જમાડવાનું કહ્યું.
પછી પ્રભુકન માફી તો ભગવાન વાહ ભૂલથી ને ગઈ આખું ગોમ જમાડું એવું છું નહીં તા ભાઈ તને કોને ઊંચો પડ્યો તો આખું ગોમનો માથે લીધું ઘણા આવા હોય છે બોલી જાય ખરા પણ કરવાનું આવે તો પાછા કોઈ કોતરે ના એ તો ઊંચો બોલ્યો હતો બીજો મંગો પહેરી ગયો તો ભાઈ એટલે મહાપુરુષો કહ્યું કે જેટલી આપણી શક્તિ એટલી ભક્ત વેદાઓનું ભજન કરીએ શું થાય કો એટલે સમજી વિચારી વાર સંતો કે છે ભાઈ એને નયણે કરી તમ કરો ગુરુ કરવા તો વાર ગઈને ગારી કરવા જીવન में કોઈ પણ સંકલ્પ કરવો તો વાર લખેલા તમે બંધન છો એમાં કોઈ બંધન છે બોલ્યા એટલે તમે જ બંધન અને બાજરી કરે ડોંગેર કરે કહે છે કે ભાઈ પહેલું નક્કી કરે જો ફારું પાકશે તો મહારાજને 5 મણ આલીશ પણ વંઢો વરસાદ આવી ગયો વાવાઝોડું આવી ગયું નાન્યા કર્યું તો મહારાજે લટકા મારે સારે જેમ ના પાય પણ સંકલ્પ કર્યો હોય એટલે તમારે ગમે તે રીતે એને પૂરો કરવો આ પરમાત્માનું વચન છે વચનની કિંમત છે તમે ભજન ગમે એટલું કરો ધ્યાન ગમે એટલું કરો સત્સંગ ગમે એટલો કરો પણ જો વચનની અંદર કે છે કે ભાઈ ડાબાડૂબ હોય ને તો તમારું પોકે અધૂરું હોય એટલે મહાપુરુષો સંતો કે છે સર્વરો હરે સદગુરુ સામરો ચારે બધા મારો
ઘર